જામનગરની અંદર એક આહિર પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી, પોતાની જીવનલીલા સંકેલી હતી। તે મામલે હવે વધુ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જે અંતર્ગત સામૂહિક આપઘાત કેસમાં હવે એક નવો વળાંક અહીં સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બે શખ્સ વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ થઈ છે। આરોપીઓએ 20 લાખ કઢાવવા માટેનું આહિર પરિવાર પાસેથી લખાણ લખાવ્યા હોવાનું સામે આવ્યું। બંને શખ્સોએ પરિવારને મરવા માટે મજબૂર કર્યા છે। તો આ સાથે જ જે વિશાલ પાસેથી મરણ જનારને પૈસા લેવાના નીકળતા હતા તે પણ સામે આવ્યું। પૈસા પરત ન અપાતા પરિવાર તકલીફમાં હતો અને પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા એસઆઈટીની રચના પણ આ સમગ્ર મુદ્દાને લઈ અને કરવામાં આવી છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે, જેમાં જિલ્લા સાયબર સેલને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે અને ઊંડાણપૂર્વક આ સમગ્ર કિસ્સો છે તેની તપાસ થશે। પોલીસે અત્યારે હાલ બે શખ્સોની ધરપકડ કરી લીધી છે, જે અંતર્ગત વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા વિરુદ્ધ ફરિયાદ પણ થઈ છે।